સાચી વાત બેદળકની અંદર પિંકેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરવાના છે કે મહીસાગર જિલ્લાની અંદર જીબીએસ જે રોગ છે અને જે કોહરમ મચાવ્યો છે, જે તહેલકો મચાવ્યો છે, એની આપણે ચર્ચા કરવાના છે કે આ જે રોગ છે, રોગના લક્ષણો શું છે, આ રોગ કોનામાં આવે છે। કે જે રોગ છે એવું કહી શકાય છે કે 15 વર્ષથી નીચેના જે બાળકો છે એ બાળકોની અંદર આના લક્ષણો સૌથી વધારે જોવા મળે છે। અને આ રોગના લક્ષણો સામાન્ય રીતે એવું કહી શકાય છે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને જેને લઈને શ્વાસો જે એની જે વેન છે, વેનની અંદરથી આ પસાર થાય છે અને એના કારણે તમને ચાલવામાં તકલીફ પડે છે અને સાથે સાથે ઝણઝણાટી આખા શરીરની અંદર અનુભવાતી હોય છે। અને આ જે લક્ષણો દેખાઈ રહ્યા છે એમાં જો લક્ષણો વધારે હોય તો ગળામાં પણ તકલીફ થાય છે, શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે અને બોલવામાં પણ તકલીફ થાય છે। તો મહીસાગર જિલ્લાનું જે આરોગ્ય વિભાગ છે એમણે એવી પુષ્ટિ કરી છે કે મહીસાગર જિલ્લાની અંદર માત્ર 5 થી 7 બાળકોની અંદર આ પ્રકારના લક્ષણો જોવા મળે છે। પરંતુ જે પ્રકારે લોકચર્ચાઓ છે એ પ્રમાણે એવું કહી શકાય કે આનાથી આંકડો વધુ મોટો હોઈ શકે છે અને લોકચર્ચાઓ મુજબ એકાદ મૃત્યુ પણ થયું છે એવી પણ વાત છે। પરંતુ આ જે રોગ થયો છે એને લઈને પર્ટિક્યુલર 2-3 શાળાઓની અંદર આ પ્રકારના બાળકોની અંદર લક્ષણો વધારે જોવા મળે છે અને આ લક્ષણોની અંદર એવું કહી શકાય કે આ લક્ષણો એવી રીતે ફેલાય છે કે હવા, પાણી, ખોરાકને લઈને આ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે। તો મહીસાગર જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પ્રાઇવેટ શાળાઓ છે, પ્રાઇવેટ શાળાઓના બાળકોએ પોતાનું જમવાનું જે છે, પોતાનું જે ટિફિન છે એ ટિફિન એમને પોતાની સાથે લઈને આવવાનું છે અને એવો કોઈ પણ પ્રકારનો પરિપત્ર નથી કરવામાં આવ્યો કે જે સરકારી શાળાઓની અંદર જે મધ્યાહન ભોજન મળે છે એ મધ્યાહન ભોજન ચાલુ જ રહેશે, પરંતુ એમને બાળકોને ઘરેથી જમવાનું લઈને આવવાનું નથી। તો આ સ્પષ્ટ સાબિત થાય છે કે જે સરકારી શાળાઓની અંદર જે જમવાનું મળે છે અને જે પ્રાઇવેટ શાળાઓની અંદર જે જમવાનું મળે છે એ જમવાને લઈને આજે આપણને અનેક સવાલો ઊભા થાય છે કે આજે મોટા મોટા જે અધિકારીઓ છે, મોટા મોટા જે નેતાઓ છે અને જે પ્રાઇવેટ શાળાઓની અંદર જે શિક્ષકો પોતાનું જે શિક્ષણ કાર્ય આપે છે એ પણ મધ્યાહન ભોજન લઈને જ આવ્યા છે। તો આજે જે સૌથી મોટો જે પ્રશ્ન ઉદ્ભવે છે એને લઈને એક સવાલ ઊભો થાય છે કે સરકારી શાળાની અંદર મળતું મધ્યાહન ભોજન એ શું સૌથી વધારે ગુણવત્તા ભરેલું છે? એના કારણે આ પ્રકારનો પરિપત્ર કરવામાં આવે છે। તો શિક્ષણ વિભાગે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આની ચકાસણી કરવી જોઈએ અને આ ચકાસણીની અંદર શું સરકારી જે મધ્યાહન ભોજન મળે છે એની ગુણવત્તા સારી છે કે જે પ્રાઇવેટ શાળાઓની અંદર જે ગુણવત્તા મળે છે એને લઈને ચકાસણી કરવી જોઈએ અને ત્યારે જ આપણને સાચો ખ્યાલ આવી શકશે કે હકીકત શું છે। અને આવનારા સમયની અંદર વાલીઓ પણ વિચારતા થઈ રહ્યા છે અને એવું દેખાઈ રહ્યું છે કે પ્રાઇવેટ શાળા કરતો અત્યારે સરકારી શાળાનું જે શિક્ષણ કહો કે અત્યારે ખોરાક કહો એ તો આ ઘટનાને લઈને સીધું સાબિત થઈ રહ્યું છે। તો વધુ વિગતે ચર્ચા કરશું આવતા એપિસોડે અને ત્યાં સુધી જોતા રહીએ સાચી વાત બેધડક। ત્યાં સુધી ચેનલને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો।